સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ક્વેશ્ચન બેંક 2024 ધોરણ 10 મોસ્ટ આઈએમપી વિભાગ સી આપણે સોલ્વ કરી રહ્યા છીએ. વિભાગ સી સૌપ્રથમ જોડકા. ધ બુક વિચ રમેશભાઈ હેઝ ગિવન ટુ યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. શરૂઆતમાં ધ બુક લખી નાખ્યું છે એટલે ખબર પડી જાય કે એક વસ્તુનું નામ લખેલું છે ધ બુક, એટલે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કર્યું છે. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. બરાબર, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ એનો મતલબ કે ભાઈ એ તમારા માટે ખૂબ જ સરસ છે, એટલે કે કોઈ સારી વાત, એકબીજા આનંદની આપલે થઈ રહી છે, એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એના પછી ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. અહીંયા આગળ શું કહે છે આપણને? તમારું પાકીટ ખોલો, થોડા પૈસા કાઢો અને મને આપો. એટલે આ શું થઈ રહ્યું છે? પ્રક્રિયાનું વર્ણન. એટલે શું જવાબ આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આગળ વધીએ આપણે. ચોથા નંબરની અંદર છે શી રેન સો ફાસ્ટ ધેટ હી કુડ વિન ધ રેસ. કહે છે કે તેણીની એટલી ઝડપથી દોડી હતી જેથી તે જીતી શકે. બરાબર, જેથી તે શું જીતી શકે, એટલી ફાસ્ટ એ દોડી હતી. તો શું કે સો અને ધેટ લખેલું હોય, શું લખેલું હોય? સો અને ધેટ લખેલું હોય એનો મતલબ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. બરાબર, કે અહીંયા એટલું ફાસ્ટ દોડી છે જેથી તમે એનો રિઝલ્ટ ડિક્લેર કરી શકો છો કે તે જીતી શકે એમ છે. બરાબર, એટલે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, પરિણામનું વર્ણન અહીંયા આગળ આ જ વાક્યની અંદર થઈ ગયું છે. વી ઈટ ટુ લાઈવ, એટલે કે આપણે જીવવા માટે ખાઈએ છીએ. વી ઈટ એટલે ખાઈએ છીએ, અને ટુ લાઈવ એટલે કે જીવવા માટે. એટલે વી ઈટ ટુ લાઈવ એટલે કે આપણે જીવવા માટે ખાઈએ છીએ. ડિસ્ક્રાઇબિંગ પર્પસ, વાક્યને ટુ વડે જોડેલું હોય એટલે હેતુ જણાવતા હોય છે, એટલે પર્પસની માહિતી આપતા હોય છે. એના પછી આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય હુ વોન ધ ગોલ્ડ મેડલ. બરાબર, કહે છે કે ભાઈ ગોલ્ડ મેડલ જીતનાર છોકરાને મેં અભિનંદન પાઠવ્યા. ઓકે, તો આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય એટલે કે મેં એક છોકરાને અભિનંદન પાઠવ્યા, અને બોય લખ્યા પછી ડાયરેક્ટ હું લખેલું છે. એનો મતલબ કે કોઈ વ્યક્તિ વિશે વર્ણન કરેલું છે. હું લખેલું છે એટલે વ્યક્તિ વિશેનું વર્ણન કરેલું છે. બરાબર, ધ બોય લખેલું હોય, માણસનું નામ લખેલું હોય, પછી હું લખેલું હોય એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન જ જવાબ આવે. એના પછી આગળ વધીએ. 7 નંબર, રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. બરાબર, એઝ અને એઝ આપેલું છે, એટલે કે બે માણસોની સરખામણી કરવા માટે તમે એઝ અને એઝ નો ઉપયોગ કરી શકો છો, એટલે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. હી ડીડન્ટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. હવે અહીંયા તો બીકોઝ લખેલું જ છે. બીકોઝ એટલું ગુજરાતી શું થાય? કારણ કે. કારણ કે એટલે જવાબમાં શું આવે? એક્સચેન્જિંગ રીઝન. શું જવાબ આવે? રીઝન. એના પછી શી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ. આ આપણે હમણાં થોડી વાર પહેલા આવી ગયું. વાક્યને ટુ વડે જોડેલું હોય છે ત્યારે વાક્યમાં એ લોકો આપણને પર્પસ જણાવવા માંગતા હોય છે. બરાબર, જો આ વાક્યને ટુ વડે જોડેલું છે એટલે એ લોકો આપણને હેતુ જણાવવા માંગે છે. એના પછી લતા કેન સિંગ વેરી સ્વીટલી. આ વાક્યમાં કેન લખેલું છે. કેન એટલે તમારી ક્ષમતા દર્શાવે છે. ક્ષમતાને ઇંગ્લિશમાં એબિલિટી કહેવાય. બરાબર, એબિલિટી એટલે ક્ષમતા, અને કેન શેના માટે વપરાય છે? ક્ષમતા દર્શાવવા માટે વપરાય છે. ધ સ્કૂલ ઓન ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. તો પહેલા ધ સ્કૂલ લખેલું છે એટલે કે સ્થળનું નામ આપેલું છે, અને પછી એ સ્થળ વિશે માહિતી આપેલી છે કે ભાઈ ડેરી રોડ ઉપર છે, બહુ જ ફેમસ છે. બરાબર, પહેલા સ્થળનું નામ આપેલું છે એટલે કોઈ પ્લેસનું નામ આપેલું છે, અને પછી એના વિશે વર્ણન કરેલું છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. વેન નું ગુજરાતી થાય જ્યારે. જ્યારે ટીચર ક્લાસમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા હતા. તો વેન હંમેશા શેના માટે હોય છે? ટાઈમ ડિસ્ક્રાઇબ કરવા માટે હોય છે. વેન જે છે એ સમયનું વર્ણન કરવા માટે હોય છે અહીંયા આગળ. એના પછી અવોઇડ ટોકિંગ લાઉડલી, કે ભાઈ જોરથી એટલે કે મોટેથી વાત કરવાનું ટાળો. જ્યારે બી છેલ્લો શબ્દ સિન્સિયરલી, લાઉડલી, સાયલેન્ટલી છેલ્લે એલવાય લખેલું આવે અહીંયા આગળ, એનો મતલબ એક્સપ્રેસિંગ મેનર. મેનર જે હોય છે એ જ દર્શાવતા હોય છે આપણને અહીંયા આગળ.
એટલે કે વ્યક્ત કરવાની તમારી રીત, બરાબર. એક્સપ્રેસિંગ મેનર, જે અહીંયા લાઉડલી જગ્યાએ સાયલેન્ટલી, સિન્સિયરલી એવું લખેલું આવે, છેલ્લે એલવાય આપેલું એટલે સમજી જવાનું મેનર જવાબ આવે. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, અહીંયા ઓલવેઝ ની જગ્યાએ ઓફન લખેલું આવે, વારંવાર. એવરીડે લખેલું આવે, ડેલી લખેલું આવે, કઈ બી લખેલું આવે, એનો મતલબ શું આવે કે આ ઘટનાનું આવર્તન એટલે કે ઘટના વારંવાર થાય છે. ફ્રીક્વન્સી, એને શું કહેવાય? ફ્રીક્વન્સી એટલે અવારનવાર આ એક્શન થાય છે. દે ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ અર્લી. બટ શેના માટેનું છે? બટ નું મતલબ થાય પણ એટલે કે છતાં પણ. એમણે ખૂબ મહેનત કરી હતી, છતાં પણ તે વહેલા પહોંચી શક્યા નહીં, બરાબર. બટ શેના માટે હોય છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નું ગુજરાતી શું થાય? વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવવાનો. વિરોધ દર્શાવવા માટે વાક્યમાં કાં તો બટ લખેલું હોય, કાં તો ધો લખેલું હોય, ઓલ્ધો લખેલું હોય, યેટ લખેલું હોય, એ બધા ઓપ્શન હોય છે. ઓકે, એના પછી આગળ વધીએ આપણે. મહિમા ઓલવેઝ ગો ટુ સ્કૂલ. ફરીથી ઓલવેઝ લખેલું આવી ગયું, ઓલવેઝ લખેલું હોય, એવરીડે લખેલું હોય, સમટાઈમ્સ લખેલું હોય, ડેલી લખેલું હોય, તો એનો મતલબ જવાબ શું આવે? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવર્તન, બરાબર. એક્શન એટલે ક્રિયાનું આવર્તન. ધ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ ધ વેલ, બરાબર. ફેલ એટલે પડી જવું, એટલે કે ભૂતકાળ છે. ફેલ નું ભૂતકાળ ફેલ લખેલું છે, બરાબર. ભૂતકાળ આપેલું, ભૂતકાળ એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. The Sapteshwar temple near Sabarmati river is an ancient Shiv temple. પહેલા સપ્તેશ્વર ટેમ્પલ એટલે કોઈ સ્થળનું નામ આપેલું છે, મંદિરનું નામ આપેલું છે. પછી એ સ્થળ કઈ જગ્યાએ? તો કે સાબરમતી નદીની નજીક જ છે. અને પછી એના વિશે હજુ વધારે વર્ણન કરેલું છે, બરાબર. એટલે લોકેશન આપેલું. શું આપેલું છે? લોકેશન. આ સ્થળ જ છે, પ્લેસ જ છે, પણ પ્લેસ નું લોકેશન આપ્યું છે. કઈ જગ્યાએ છે? તો સાબરમતી રિવરની એકદમ નજીકમાં છે. એના બી આગળ વધીએ આપણે. 19મું આવે છે. રાહુલ ટ્રાઈઝ હાર્ડ બટ હી કેન નોટ ગેટ સક્સેસ. આપણે આવી ગયું બટ, હમણાં થોડી વાર પહેલા જ બટ આવી ગયું હતું. બટ લખેલું હોય, ધો લખેલું હોય, ઓલ્ધો લખેલું હોય, યેટ લખેલું હોય, બધાનું ગુજરાતી શું થાય? છતાં પણ. એટલે શું આવે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. વિરોધ દર્શાવવા માટે બટ, ધો, ઓલ્ધો, યેટ આવા શબ્દોનો ઉપયોગ થાય છે. 20મું. હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન યોર સ્કૂલ કેમ્પસ. પ્રશ્ન પૂછેલો છે, બરાબર. પ્રશ્ન પૂછ્યો એને શું કહેવાય? ઇન્ક્વાયરી કરી. પ્રશ્ન પૂછ્યો એટલે શું કહેવાય? ઇન્ક્વાયરી કરી. ઇન્ક્વાયરી એઝ નેચર. નેચરનું બહુ વિચારવાનું નથી. નેચર એટલે એમ કે છે સ્વાભાવિક રીતે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. તો ઇન્ક્વાયરી કરવી એટલે પ્રશ્ન પૂછવો, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો ઇન્ક્વાયરીનો જવાબ આવે. અશ્વિન હેઝ બીન સર્વિંગ ઇન રિલાયન્સ કંપની સિન્સ 2005. સિન્સ લખેલું હોય અને એના પછી જો સમય આપેલો હોય, શું કહું છું? સિન્સ લખેલું હોય અને એના પાછળ જો ટાઈમ આપેલો હોય તો જવાબ શું આવે? ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. શું જવાબ આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. એના પછી હેવ યુ વિઝિટેડ ધ ફ્લાવર શો. હેવ યુ વિઝિટેડ ધ ફ્લાવર શો. ક્વેશ્ચન માર્ક કરેલો છે. ક્વેશ્ચન માર્ક કરેલો હોય તો એનો મતલબ શું આવે? જવાબમાં ઇન્ક્વાયરી કરવું આવે. શું આવે? ઇન્ક્વાયરી એઝ નેચર. શું આવે જવાબમાં? ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે, જ્યારે બી પ્રશ્નાર્થ કરેલું હોય એનો મતલબ જવાબ શું આવે? ઇન્ક્વાયરી. શું જવાબ આવે? ઇન્ક્વાયરી એઝ નેચર. કોલંબસ ડિસ્કવર્ડ અમેરિકા. ડિસ્કવર્ડ એટલે ભૂતકાળની વાત કરી છે. ડિસ્કવર્ડ એટલે ભૂતકાળની વાત કરીએ. ભૂતકાળની વાત કરી એટલે જવાબ શું આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. પાસ્ટ ઇવેન્ટ, બરાબર. ડિસ્કવર્ડ. પછી છે કેન આઈ યુઝ યોર પેન પ્લીઝ. પ્લીઝ લખેલું આવ્યું છે. પ્લીઝ લખેલું આવ્યું છે એટલે ખબર પડી જાય કે રિક્વેસ્ટ કરી છે. શું કરી છે? રિક્વેસ્ટ કરી છે એ લોકોએ. શું કરી છે? રિક્વેસ્ટ કરી છે એ લોકોએ. એના પછી આગળ વધીએ આપણે. હવે અહીંયા આગળ કન્વર્ઝેશન આપેલી છે આપણને. 3 માર્ક્સના જોડકા પૂરા થાય પછી 3 માર્ક્સની કન્વર્ઝેશન શરૂ થઈ જાય છે. તો મોસ્ટ આઈએમપી કન્વર્ઝેશન પણ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. તો કન્વર્ઝેશનમાં પહેલાની અંદર આપેલું છે. આર્યન કહે છે વાય ડિડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. તો પૂજા કે છે શોઈંગ રીઝન. પૂજા કોઈ રીઝન બતાવે છે. રીઝન એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ રીઝન એટલે શું? કારણ હોવું જોઈએ, બરાબર ને. રીઝન બતાવવાનું છે, એનો મતલબ કારણ પૂછવું. આપણે કારણ પૂછ્યું ભાઈ કેમ નતો એમ પાર્ટીની અંદર. તો કારણ માટે એમ તો બીકોઝ લખેલું હોય, પણ આ 4 ઓપ્શનમાં ક્યાંય બીકોઝ નહીં લખેલું. બીકોઝ નહીં લખેલું એનો મતલબ કે તમને આ વાક્ય સમજવું પડશે એમ.
તો આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, એનો મતલબ થાય કે મને તાવ હતો. ફીવર નો મતલબ થાય તાવ, બરાબર. એટલે ખબર પડે કે ભાઈ કારણ અહીંયા આગળ બતાવ્યું છે એટલા માટે બર્થડે પાર્ટીમાં આવ્યો ન હતો. અને બીજી વસ્તુ કે ડીડ લખેલું, ડીડ એટલે ભૂતકાળ, ભૂતકાળ એટલે જો પહેલો ઓપ્શન લાઈક બી ના આવે, બીજો ઓપ્શન વિલ બી ના આવે, એટલે છેલ્લા બે જ ઓપ્શન વધતા હતા, કાં તો હેડ વાળું આવે કાં તો અટેન્ડેડ વાળું આવે. અને ત્રીજા ઓપ્શનમાં તાવ હતો, ભૂતકાળ જ છે, બરાબર. એટલે ખબર પડીએ ફિક્સ એ જ જવાબ આવે. એના પછી આગળ વધીએ. માનુષી ખબર નહીં શું બોલી ગઈ, સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન નો મતલબ થાય માહિતી માંગે છે. માનુષીને કોઈ માહિતી જોઈએ છે. આર્યાએ શું જવાબ આપ્યો છે? આર્ય કહે છે ઇટ ઇઝ નિયર થલતેજ ક્રોસ રોડ, બરાબર. એ કહે છે કે તે જગ્યા થલતેજ ક્રોસ રોડ પાસે છે. ઓકે, હવે માહિતી માંગવાની, તો પહેલી વસ્તુ તો માહિતી માંગવા માટે પ્રશ્નાર્થ હોવું જોઈએ. તો એ લોકો હોશિયાર છે કે ચારે ચાર ઓપ્શનમાં પ્રશ્નાર્થ મૂકેલું છે. પણ આપણો સવાલમાં એવું કહે છે, જવાબ આર્ય જે છે ને એને જવાબ શું આપ્યો? તો થલતેજ ક્રોસ રોડ છે ને એની પાસે જ છે. એનો મતલબ કે તમે એડ્રેસ પૂછ્યું છે. એડ્રેસ પૂછ્યું એટલે સવાલ શેનાથી પૂછવો પડશે? વેર, WHERE. તમે વેર થી સવાલ પૂછો તો જ કોઈ વ્યક્તિ તમને એડ્રેસ, નિયર, ઓન એવું એડ્રેસ સ્વરૂપે જવાબ આપે. ઓકે, એના પછી મીના કહે છે હાઉ કેન યુ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ? તું મને આ પ્રોજેક્ટમાં કેવી રીતે મદદ કરીશ રોહન? તો રોહન જવાબ આપે છે, એમાં લખ્યું ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વર્ણન કરે છે, બરાબર. કોઈ વસ્તુનું એ વર્ણન કરતો હશે કે એને કઈ રીતે મદદ કરવાનો છે. તો આઈ કેન ડ્રો પિક્ચર્સ એન્ડ ટેબલ્સ ફોર યોર પ્રોજેક્ટ. શું કહે છે કે ભાઈ હું તારા માટે પ્રોજેક્ટ છે, તો પ્રોજેક્ટમાં શું કરી આપીશ? હું તારા માટે શું કરી શકું છું? ડ્રો કરી શકું છું, પિક્ચર્સ ડ્રો કરી શકું, ટેબલ્સ જે છે ડ્રો કરી શકું તારા પ્રોજેક્ટ માટે, બરાબર. તો આ વસ્તુ આપણને ખબર કેવી રીતે પડે? સવાલની અંદર જો હાઉ કેન લખેલું હતું, CN કેન, કેન થી ખબર પડે કે અહીંયા આગળ કેન ની અંદર જ જવાબ આપેલો. સવાલમાં કેન છે, જવાબમાં પણ કેન છે, એટલે ખબર પડે કે ભાઈ આ જવાબ આવવાનો છે. અને બાકી તમે વાંચીને બી સમજી શકો છો કે એ જવાબ આવશે. એના પછી આગળ વધીએ આપણે. ચોથું છે રોનક કહે છે વેર ઇઝ સાપુતારા લોકેટેડ? વેર ઇઝ સાપુતારા લોકેટેડ, બરાબર. સ્પેસિફાઈંગ લોકેશન, તમારે લોકેશન કહેવાનું છે. તો લોકેશન એક જ ઓપ્શન ની અંદર આપેલું છે કે સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, બરાબર. અહીંયા લોકેટેડ શબ્દ બી લખ્યો છે, લોકેશન અને લોકેટેડ શબ્દ બી લખેલો છે, ત્યાંથી થોડી લિંક તો આવી જ જાય કે આ જવાબ આવશે. બીજું ડાંગ જિલ્લાની વાત કરીએ, ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ગુજરાતનો જે ડાંગ જિલ્લો છે ને એની અંદર જ આવેલું છે. ઓકે, તો અહીંયા આગળ પૂરેપૂરું સ્થળ વિશેની માહિતી આપેલી છે. એના પછી આગળ વધીએ આપણે. એના પછી ટીના કહે છે મોમ આઈ વોન્ટ અ ન્યૂ ફોન. આઈ વોન્ટ અ ન્યૂ ફોન. મધર કહે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે મમ્મી એક શરત મૂકી દીધી. કન્ડિશન નો મતલબ થાય શરત મૂકી દેવાની. તો મમ્મીએ કોઈને કોઈ શરત મૂકી છે. ટીનાએ આઈફોન એટલે કે નવો ફોન માંગ્યો છે અને મધર જે છે એમણે કોઈ કન્ડિશન એટલે કે શરત મૂકી છે, બરાબર. તો શરત મૂકવા માટે સવાલની અંદર એટલે કે વાક્યની અંદર ઇફ લખેલું આવવું જોઈએ. ઇફ થી શરતના વાક્યો બનતા હોય છે. એટલે જ્યારે બી કન્ડિશન લખેલું હોય તો ઇફ વાળું વાક્ય જોવાનું. ઇફ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ આઈ વિલ થિંક ઓફ ઇટ. જો તું સારા માર્ક્સ મેળવીશ તો હું એના વિશે વિચાર કરીશ. પછી મીનાક્ષી કહે છે હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી? સ્ટડીની અંદર યોગા કેવી રીતે કામ આવી શકે? તો નિષ્ઠા જે છે એ કહે છે શોઈંગ રિઝલ્ટ. એ રિઝલ્ટ કહે છે, બરાબર. તો રિઝલ્ટ વાળું વાક્ય લખવાનું છે. તો રિઝલ્ટ વાળું વાક્ય આઈ રીડ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સો ધેટ. શું લખેલું આની અંદર? સો ધેટ. સો ધેટ નો ઉપયોગ શેના માટે થઈ શકે છે? રિઝલ્ટ માટે. શેના માટે? રિઝલ્ટ માટે એનો ઉપયોગ થઈ શકે છે. ઓકે, રિઝલ્ટ માટે એનો ઉપયોગ થઈ શકે છે કે ભાઈ કઈ રીતે હેલ્પ યોગા? તો એ તારા કોન્સન્ટ્રેશન પાવર સુધારશે, બરાબર. સો ધેટ જેથી કરીને તું સારું ભણી શકે છે, બરાબર. એના પછી આગળ વધીએ આપણે 7 નંબરનો સવાલ જે છે. કાજલ કહે છે આઈ વોન્ટ ટુ બાય અ રેપિડેક્સ ઇંગ્લિશ બુક, બરાબર. એને આવું કીધું. પછી ખબર નહીં આગળ શું વાત થઈ છે. કાજલ બીજું કંઈક બી ઇન્કવાયરી કરી હશે અહીંયા આગળ. તો શોપકીપરે કીધું 300 રૂપિયા. કેટલા કીધું? 300 રૂપિયા. તો કાજલે ઇન્કવાયરી કરી છે. શું ઇન્કવાયરી કરી હશે? તો પ્રશ્ન પૂછ્યો છે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? કોસ્ટ એટલે આની કિંમત કેટલી? તો જ સામેવાળા ભાઈએ કીધું હશે 300 રૂપિયા, બરાબર. એના પછી આઠમાની અંદર આપણે વાત કરીએ તો રાજેશ કહે છે વિચ બુક આર યુ રીડિંગ?
વિચ બુક આર યુ રીડિંગ? તો નિશા કે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, બરાબર, કે ભાઈ તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો, બરાબર, ડિસ્ક્રાઇબિંગ થિંગ. આ વખતે ગુજરાતી આ બાજુ લખેલા છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે કે વસ્તુને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે, વસ્તુનું વર્ણન કરવાનું છે. તો જ્યારે બી વસ્તુનું વર્ણન કરવાનું એટલે મોટું વાક્ય વાંચવાનું. મોટું વાક્ય કયું છે? આઈ એમ રીડિંગ મેકબેથ વિચ વોઝ રિટન બાય શેક્સપિયર, બરાબર. એટલે સૌથી મોટું વાક્ય છે જેની અંદર થિંગ એટલે કઈ ચોપડી? તો આ ચોપડીની વર્ણન કરવામાં આવ્યું છે. એના પછી 9મો પ્રશ્ન. દિવ્યેશ કહે છે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તો લક્ષ્ય જે છે સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ કે છે એક્ઝેક્ટ, બરાબર. તું સ્કૂલે કેટલા વાગે જાય છે ભાઈ? તો પેલા ટાઈમ કીધો. ટાઈમ આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. હું સવારે 7 વાગે સ્કૂલે જાઉં છું. રેહાંશ જે છે સવાલ પૂછે છે વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી? ભાઈ તું જે જીત્યો છે તો એને સેલિબ્રેટ ક્યારે કરવાનો, ક્યારે ઉજવવાનો છે? તો શાંતનું સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ કે છે, બરાબર. ટાઈમ જો આમાં લખેલો વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ એટલે અમે સાંજે ઉજવણી કરીશું, બરાબર. ટાઈમ આપેલો છે. પછી હિતેશ કંઈક બોલે છે. હિતેશ કે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, બરાબર. તો શોપકીપર કહે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? તો હિતેશે એવું તો શું કીધું કે દુકાનવાળા એવું કીધું યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? તો હિતેશ એવું કીધું છે એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી? આવું બોલ્યો હશે તો જ શોપકીપર એવું કે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? એના પછી 12મો સવાલ આવે. ટીચર કહે છે વાય ડીડ યુ કમ લેટ? તો સ્ટુડન્ટ શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, બરાબર. રીઝન કહેવાનું છે. ટીચરે પૂછ્યું વાય ડીડ યુ કમ લેટ? તો એને જવાબ આપ્યો આઈ કેમ લેટ બીકોઝ, કારણ કે રીઝન લખેલું છે તો બીકોઝ આઈ મિસ ધ બસ, બરાબર. ભૂતકાળમાં જ સવાલ છે, ભૂતકાળમાં જ જવાબ છે. આગળ વધીએ આપણે. 13મો સવાલ. 13મા સવાલની અંદર છે 4મી કે છે વેર આર યુ સિટિંગ? તો યસ જે છે ને સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશનની વાત કરે છે. આઈ એમ સિટિંગ ક્યાં આગળ? તો કે નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ, બરાબર. નિયર એટલે નજીકમાં. નજીકમાંનો મતલબ જ એમ થાય લોકેશન, બરાબર. નિયર એટલે લોકેશન, નજીકમાં એમ એ લોકેશન દર્શાવે છે. એના પછી 14 નંબરમાં રવિના ખબર નહીં શું બોલી ગઈ. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે રવિનાએ કોઈ માહિતી માંગી છે. તો ઋતુઆ જે છે ને એને શું કીધું? આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, બરાબર. હું માર્કેટ જાઉં છું. તો એનો મતલબ એને એમ જ પૂછ્યું હશે ને કે ભાઈ ક્યાં જાય છે? તો ક્યાં જાય છે એટલે શું આવે? વેર, WHERE, વેર આર યુ ગોઈંગ? મિસ્ટર પાઠક જે છે એમણે બી ઇન્કવાયરી કરી છે. એ બી ઇન્કવાયરી જ કરે છે ડ્યુરેશન વિશે, બરાબર. ડ્યુરેશન વિશે ઇન્કવાયરી કરે. જ્યારે બી ડ્યુરેશન વિશે ઇન્કવાયરી કરવાની હોય તો પ્રશ્ન હાઉ લોંગ થી પૂછવો પડે. શેનાથી? હાઉ લોંગ થી. મિસ્ટર મહેતાએ શું જવાબ આપ્યો? તો આઈ હેડ બીન એન ઓફિસર ફોર 20 years. છેલ્લા 20 વર્ષથી હું અહીંયા આગળ ઓફિસર હતો. તો એમણે એમ જ સવાલ પૂછ્યો હશે કે કેટલા સમયથી તમે ઓફિસર હતા? તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછવો પડે. ચલો એના પછી આપણે પહોંચી ગયા છે સૌથી છેલ્લું આપણું 9 માર્ક્સમાં. છેલ્લા 3 માર્ક્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. છેલ્લા 3 માર્ક્સમાં આપણે પહોંચી ગયા છીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા. ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા કમ્પેરિંગ થિંગ્સ. ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા. તો કમ્પેરિંગ થિંગ્સ એટલે આપણે વસ્તુને કમ્પેર કરવાની છે કે હાથી જે છે એ ખાલી જગ્યા છે. તો કમ્પેરિઝન કરવા માટે ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન અ ટાઈગર, બરાબર. કારણ કે જે એઝ બી આવે પણ એની વચ્ચે બિગર ના આવે, બરાબર ને. બિગેસ્ટ લખો તો એઝ ના આવે. એટલે જો તમારે ઈઆર લગાવવું હોય ને તો ધ્યાન જ લખવું પડે, બરાબર. ઈઆર લગાવવું હોય તો ધ્યાન જ લખવું પડે. એટલે બિગર ધેન અ ટાઈગર, બરાબર. એ રીતે જવાબ આપણો ફિક્સ થઈ ગયો. પ્રિયંકા કેન એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી કહેવાની છે ને કેન તો એ લોકોએ લખેલું જ છે. કેન તો એ લોકોએ લખેલું જ છે, બરાબર. કેન લખ્યા પછી ભૂતકાળ ના આવી શકે. તો પ્લેડ બી ના આવે, સેંગ બી ના આવે, કુડ બી ના આવે. એટલે ખાલી શું આવે? સિંગ સ્વીટલી, બરાબર. એટલે એબિલિટી તો કેનમાં મળી જ ગઈ હતી પણ ખાલી કેન એટલે વર્તમાન કાળ એટલે કે અહીંયા આગળ કેન લખી નાખ્યું પછી અહીંયા ભૂતકાળ ના આવી શકે. બસ એટલી જ વાત હતી. લાસ્ટ નાઇટ ખાલી જગ્યા પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની ઘટના વિશે વાત કરવાની છે. લાસ્ટ નાઇટ પછી કે ગઈકાલ રાત્રે એટલે છેલ્લી રાત્રે શું થયું હતું? તો વી એટલે કે અમે બધાએ. વી એટલે અમે બધાએ. સો એટલે જોયું હતું. બિગ એક્સિડન્ટ, બરાબર. વી એટલે કરતા બી છે તો વી તો કરતા આમાં બી લખેલો છે પણ સો એ ભૂતકાળ આપેલું. શું આપેલું? ભૂતકાળ આપેલું. અને આપણે ભૂતકાળ જોઈએ એટલે પહેલો ઓપ્શન જવાબમાં આવે. માય મધર લખ્યા પછી ખાલી જગ્યા આપેલી છે ફ્રીક્વન્સી ઓફ
એક્શન, બરાબર, ફ્રીક્વન્સી ઓફ એક્શન આપણે આવું જોડકામાં આવી ગયું તો બરાબર ને, ઓલવેઝ, ડેલી, યુઝ્યુઅલી, સમટાઈમ્સ આવું લખેલું હોય એની અંદર, બરાબર. માય મધર યુઝ્યુઅલી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બા એટલે કે વહેલા ઉઠી જ જતા હોય છે. એના પછી અજય વિલ શોઈંગ અલ્ટરનેટિવ લખેલું છે, એનો મતલબ ઓપ્શનમાં આઈધર અને ઓર બંને આપેલા હશે. સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ, બરાબર ને, આઈધર અને ઓર બંને આપેલા છે એટલે વિકલ્પ બતાવી દીધા બંને. છઠ્ઠું, ખાલી જગ્યા, સી ઇઝ ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે પ્રમાણિક છે, પણ કૌંસમાં લખ્યું છે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી વાક્ય લખવાનું જ તમારે. તો વિરોધી વાક્યની શરૂઆત તો તમારે ધોથી કરવી પડશે. શેનાથી કરવી પડશે? ધોથી જ કરવી પડશે ઓપ્શન પ્રમાણે. ધો સી ઇઝ પુઅર, તેણી ગરીબ છે, છતાં પણ સી ઇઝ ઓનેસ્ટ. સાતમું પહોંચી ગયા, ખાલી જગ્યા, પછી યુ ગેટ સક્સેસ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, કન્ડિશન એટલે શરત, શરત એટલે તમારે વાક્યને ઇફ વડે જ બનાવવું પડશે. શેના વડે? ઇફ વડે જ બનાવવું પડશે. ઇફ યુ વર્ક હાર્ડ યુ ગેટ સક્સેસ. એના પછી આવે છે મોહનલાલ ઇઝ ઓલ્ડ, ખાલી જગ્યા, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, વિરોધાભાસ એટલે બટ લખેલું આવે, આવું આપણે જોડકામાં આવી ગયું હતું, બરાબર. બટ થી તમે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવી શકો છો. બટ હી કેન વોક ફાસ્ટ, કે છે વૃદ્ધ છે છતાં પણ ઝડપથી ચાલી શકે છે, બરાબર. કોન્ટ્રાસ્ટ એટલે બટ આવી શકે. ટેક અ લાર્જ પોટ, કે છે કે મોટું વાસણ લઈ લો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, અને પછી આગળ શું કરવાનું? એડ સમ વોટર ટુ મિક્સ ઇટ, થોડું ઘણું એની અંદર પાણી નાખો અને બધું મિક્સ કરી દો એમ. આગળની પ્રક્રિયા આપણે પૂછી હતી એ લોકો, બરાબર. તો અહીંયા આગળ આપણે 9 માર્ક્સનું ગ્રામર પૂરું થાય છે. ફરીથી મળીશું, ભણતા રહીશું.